વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 16મો પાઠ લઈશું. તપસ્વી સારસ્વત. ચંદ્રકાંત શેઠનો છે. ચરિત્ર નિબંધ છે. કેકા શાસ્ત્રીની વાત કરવામાં આવી છે. કેકા શાસ્ત્રી એ એક અજાત શત્રુ હતા. એમનું મૃત્યુ લગભગ 100 વર્ષનું આયુષ્ય એમને ભોગવ્યું અને એમનું મૃત્યુ 9 સપ્ટેમ્બર 2006ના રોજ અમદાવાદમાં ટૂંકી માંદગીમાં અવસાન થયેલું હતું. કેકા શાસ્ત્રી વિશે થોડું ઘણું કહું હું તમને તો એમનું બેઠી દડીનું હલકું પાતળું હાડ એટલે શરીર, ઘઉંવર્ણ વાળ, ચપળ આંખો, અણિયારું નાક અને ભાલ પ્રદેશમાં સરસ ચમકતું તિલક લગાવતા હતા. આપણા આ આરૂઢ વિદ્વાન કેશવરાવ શાસ્ત્રીએ સાહિત્ય જગતમાં કેકા શાસ્ત્રીના ટૂંકા નામથી ઓળખે છે. કાશીરામ શાસ્ત્રીની માતાનું નામ દેવકીબેન, પૂરેપૂરા વૈષ્ણવધર્મી શાસ્ત્રીજીનું અને પિતાનું નામ કાશીરામ. શાસ્ત્રીજીનું જન્મસ્થળ વતન માંગરોળ. એમને મેટ્રિક થયા પછી મુંબઈ ગયા અને ત્યાં શિક્ષકની કામગીરી એમને સ્વીકારી. ત્યાર પછી હસ્તપ્રતો, મુદ્રણકામ, નકલ કોપી તૈયાર કરવાનું, પ્રૂફ વાંચનની તાલીમ લીધી. મિત્રના છાપખાનામાં અક્ષરો બીબા ગોઠવેલી ટ્રેડલ મશીન ચલાવવાની તાલીમ લઈ લીધેલી હતી. આ એમનું કાર્ય હતું. એ સમય દરમિયાન 1925થી 1935 સુધીના દાયકામાં શિક્ષક તરીકે કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય પણ ચાલતું જ હતું. તેમની શક્તિ જાણીને ગુજરાતી સાપ્તાહિકો લખ્યા. તેનાથી એ અનેક ગુજરાતી વિદ્વાનોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. ચુનીલાલ વ શાસ્ત્રીજીની કલમ શક્તિ પીછાણી તેમણે પ્રજાબંધુ શાહી સાપ્તાહિકમાં તંત્રીમંડળ તરીકે કામ કરવા આમંત્ર્યા. આ કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું ઘડવા મળ્યું. જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી 2 કોલમો પ્રજાબંધુમાં તે ચલાવતા હતા. એમની વિશેષતા બીજી એવી હતી કે હેમચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તેમને તૈયાર કરેલો હતો. શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્ય તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રમાં વિવિધ પ્રકારની વિપુલ પ્રમાણમાં કાર્ય કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે પણ સંશોધન, સંપાદન, અનુવાદન, વિવેચન ઉપરાંત સર્જન ક્ષેત્રે કવિતા, નાટક, ચરિત્ર, પ્રવાસ આદિમાં પણ કેટલું નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. શાસ્ત્રીજી પાસેથી અંદાજે 250 જેટલા પુસ્તકો અને 1500 જેટલા સંશોધન લેખો મળ્યા છે. ગુરુશ્રી ગોમતીદાસજીની હૂંફથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર તેમજ લગ્ની લાગી અને જીવનભર જળવાઈ રહી. શ્રીમદ વલ્લભાચાર્યના ગ્રંથોનો અનુવાદ તેમણે 21 વર્ષની વયે કરી પોતાની ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય સૌને આપ્યો હતો. જીવનભર સ્વાધ્યાય, સંશોધન, સંપાદન, અનુવાચન, વિવેચન કાર્ય દ્વારા કેકા શાસ્ત્રીએ ગુજરાતી ભાષા, સાહિત્યને, સંસ્કૃતિને બહુમૂલ્ય સેવા કરી હતી. ભગવદ્ ગૌમંડળ જે હતું એ ભગવદ્ ગૌમંડળના જે 7 શબ્દકોશ હતા તેટલા મોટા મોટા હતા. પણ આ જે શાસ્ત્રીજી હતા, કેકા શાસ્ત્રીજી હતા, એમને એકદમ શોર્ટ સ્વરૂપની અંદર, એકદમ નાના સ્વરૂપની અંદર કોશ કાર્યનું પણ શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર હતું. ગુજરાતી ભાષામાં લઘ્ભકોશ, ગુજરાતી ભાષાનો પાયાનો કોશ અને અનુપ્રાસ કોશ, બૃહદ ગુજરાતી કોશ, વન ઔષધિ કોશ, સંસ્કૃત ગુજરાતી કોશ, વ્યુત્પત્તિ કોશ, ભગવદ્ ગૌમંડળના 900 જેટલા અધિકરણોનું વાંચન કરી પ્રમાણિત કરવામાં આ બધા કામ તેને ઉદાહરણ રૂપે કર્યા હતા. કમ ખા ગમ ખા એમના જીવનનો સિદ્ધાંત હતો. સૂર્યોદય પહેલાં ઉઠીને નિત્ય પરવારી તે ધર્મ ધ્યાન કરી અને સરસ્વતી માતાની ઉપાસના કરવા તે મિતભાષી શાસ્ત્રીજી આરામમાં વધુ કરવા માટે સમય લેતા હતા. એ ટપાલની ટિકિટો પરબડિયા ઉપર સિક્કા વગરની આવી હોય તો તેને સાચવીને મૂકી દેતા હતા. એમની નાની નાની વસ્તુઓની એ કાળજી લેતા હતા. રસેશ્વર શ્રી કૃષ્ણને રસરૂપા સરસ્વતીની સન્નિષ્ઠ સેવા કરી શાસ્ત્રીજીએ પોતાનું એકાંત અને ધ્યાન જીવનો સાત્વિક આનંદ જીવન
સાચી સાર્થકતા અનુભવતા હતા અને છેલ્લે 2006માં 9 સપ્ટેમ્બરના રોજ એ મૃત્યુ પામ્યા હતા. આપણે આજે પાઠ ભણવાનો છે કેકા શાસ્ત્રીનો. એ કેકા શાસ્ત્રીના આખા જીવન ચરિત્ર કવન ઉપર છે. કેકા શાસ્ત્રી ખરેખર બહુ મૂલ્ય અને બહુરૂપી પ્રતિષ્ઠા અને સારું એવું સાહિત્ય જગતમાં એમનું નામ હતું. એ અજાત શત્રુ હતા, એમના કોઈ શત્રુ નહોતા હતા. કહેવાય છે કે માણસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમના શત્રુઓ વધતા જાય છે. આ રીતે વાત કરવામાં આવી હતી. તો તપસ્વી સારસ્વત પાઠ આપણે શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધ્યાન ચોપડીમાં. સૌથી પહેલાં હું પ્રસ્તાવના વાંચું છું. ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે. તેઓ કવિ, નાટ્યકાર, ચરિત્રકાર, વાર્તાકાર, હાસ્યકાર તેમજ લલિત નિબંધોના સર્જક છે. આ ઉપરાંત તેમણે વિવેચન, અનુવાદન અને સંપાદન વગેરે ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ હાલમાં ગુજરાત વિશ્વકોશ શ્રેણીના સંપાદન કાર્ય સાથે જોડાયેલા છે. પવન રૂપેરી, ઉઘડતી દિવાલ, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, સગેને એક જળજળીએ, જળ વાદળને વીજ, ગગનધારા પર તડકા નીચે જેવા તેમના અનેક કાવ્ય સંગ્રહ છે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલું મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એમ એમના બાળકાવ્યોના સંગ્રહો છે. નંદ સામવેદી લલિત નિબંધોનો સંગ્રહ તેમજ ધૂળમાં પગલીઓનો શૈશવ સ્મરણોનો રોચક કથા છે. તેમણે ગુજરાતી સાહિત્ય સભા તરફથી રણજીતરામ સુવર્ણચંદ્ર તથા દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળ્યા છે. પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કેકા શાસ્ત્રી વિશે ચંદ્રકાંત શેઠ સઘન વ્યક્તિચિત્ર આલેખ્યું છે. શાસ્ત્રીજીનું જીવન કવન સમગ્ર રીતે અહીં જ આલેખાયું છે. એમની આંતરબાહ્ય છબી આ વ્યક્તિચિત્રમાં સુપેર ઝીલાઈ છે. બેઠી દડીનું હલકું પાઠ વાંચું છું. દરેકનું ધ્યાન ચોપડીમાં. બેઠી દડીનું હલકું પાતળું હાડ, ઘઉંવર્ણ વાળ, ચપળ આંખો અને અણિયારું નાક, ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમ વર્ણ તિલક, કશવાળી વૈષ્ણવ બંડી, ઢીંચણથી થોડીક નીચે ધોતી, માથે જરા ત્રાસી મુકાયેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાયેલા કેસરી ઉપરણાનો ખેસ અને પગમાં રબરની સ્લીપર કે ચંપલ પહેરેલી એક વૃદ્ધ કાયા હાથમાં લાકડી લઈ અમદાવાદ સડક પર પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે ધસતી જતી જોઈ તમને ખુશીથી ધારણા કરી શકો છો કે કેકા શાસ્ત્રી જ હશે. હવે તો શાસ્ત્રીજીનું આવું દર્શન આપણા માટે સ્મરણનો વિષય બની રહ્યું છે. આપણા આરૂઢ વિદ્વાન કેશવરાવ શાસ્ત્રી સાહિત્ય જગત કેકા કે શાસ્ત્રીના ટૂંકા નામથી ઓળખે છે. પિતા કાશીરામ શાસ્ત્રી તથા માતા દેવકીબહેન પૂરેપૂરા વૈષ્ણવધર્મી. શાસ્ત્રીજીનું જન્મસ્થળ અને વતન માંગરોળ. જન્મ 28મી જુલાઈ 1905ના રોજ બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં. પિતાજી મોટા વિદ્વાન, માતા ધાર્મિક વૃત્તિના. ગુજરાતી વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન વારસામાં મળેલું. શાસ્ત્રીજીને ગળથૂથીમાં જ શબ્દશાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળ લીધું. શ્રી માંગરોળ વૈષ્ણવ સુબોધિની પાઠશાળામાં 11મા વર્ષની તેમને સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્ય, ભાગવત આદિ પુરાણોમાં 16 ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો હતો. યુવા અવસ્થામાં પ્રવેશતા શાસ્ત્રીજીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદૃઢ થઈ ચૂક્યા હતા. 1936થી 39ના ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4, બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓ તેમને ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા, પરંતુ સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી સ્વીકારી. મુંબઈ દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો પરથી મુદ્રણકામ, નકલ, પ્રેસ કોપી તૈયાર કરવાની અને પ્રૂફ વાંચનની તાલીમ લઈ ચૂક્યા હતા. વતન પણ એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાના ટ્રેડલ મશીન ચલાવવાની તાલીમ લઈ લીધેલી હતી, જે તેમને પાછળથી અમદાવાદ કામ લાગી હતી. 1925 અને 1935 સુધી એક દાયકાના શિક્ષક તરીકે કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલતું જ હતું. કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા 16મી સદીમાં થયા હોવાનું જણાવ્યું
ત્યારે શાસ્ત્રીજીએ તેમને મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા. તેનાથી અનેક ગુજરાતી વિદ્વાનનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. ચુનીલાલ વસા શાસ્ત્રીજીની કલમની શક્તિ પીછાણી. તેમણે પ્રજાબંધુ સાપ્તાહિક તંત્રીમંડળમાં કામ કરવા આમંત્ર્યા. આ કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું ઘડવા મળ્યું. જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી 2 કલમો પ્રજાબંધુમાં તેઓ ચલાવતા હતા. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના બુદ્ધિપ્રકાશ સામયિકોમાં છપાતા શાસ્ત્રીજીના લેખોની આકર્ષાઈ સંસ્થાના મંત્રી હીરાલાલ પારેખ શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડવા નિમંત્રણ આપ્યા. 11 એપ્રિલ 1936થી તેમણે ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી અને ખૂબ જ પરિશ્રમ લઈ ત્યાંથી હસ્તપ્રદોને સંકલિત યાદી તૈયાર કરી આપી. આ સમયગાળા દરમિયાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સન્માન્ય વિદ્વાન પ્રતિષ્ઠા રળવા આપનારા કવિ ચરિત ભાગ 1 અને 2 આપણા કવિઓ જેવા ગ્રંથો તેમણે આપ્યા. સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું. આ વાક્ય અંડરલાઇન કરી દેજો. એ ઘણીવાર એક વાક્યના ઉત્તરમાં પૂછી શકાય છે. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણની સમજૂતી સાથે ગુજરાતી અનુવાદ તેમને તૈયાર કરેલો. શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં વિવિધ પ્રકારના વિપુલ પ્રમાણમાં કાર્ય કર્યું. સાહિત્ય ક્ષેત્રે પણ સંશોધન, સંપાદન, અનુવાદન, વિવેચન ઉપરાંત સર્જન ક્ષેત્રે કવિતા, નાટક, ચરિત્ર, પ્રવાસ આદિના પણ કેટલુંય નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભા ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. એના વિકાસમાં ગુજરાત વિદ્યાસભા મહત્ત્વના નિમિત્ત બની રહેલા હતા. 1939થી શાસ્ત્રીજી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કાર્ય કર્યું. પોતે મેટ્રિક છતાં પણ ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ, તેના સાહિત્ય પરનું અને ગુજરાત ઇતિહાસ અને સંસ્કૃત પર તેમનું જ્ઞાન પ્રભુત્વ જોઈ ગુજરાત યુનિવર્સિટી તેમને અનુસ્નાતક કક્ષાએ PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી. તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓ PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી. તેમને થયેલા ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત તેમના અધ્યાપક તરીકેની સેવાનો લાભ SNDT યુનિવર્સિટીને પણ મળ્યો હતો. અત્યારે ડિલીટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓ તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો. શાળાની 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52 વર્ષની 1939થી 90 તેમને અધ્યાપન સેવાઓ ગણતા 65 વર્ષની તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ કહેવાય એવી હતી. આ કારકિર્દી શબ્દ છે ને તે જોડણીમાં પૂછાય છે ઘણી વખત. આ દરમિયાન અભ્યાસી સંશોધન પ્રાધ્યાપક તરીકે શાસ્ત્રીજીની સેવા સાર્વત્રિક રીતે સમાદર થતો રહેલો. આયુષ્યના અંત સુધી શાસ્ત્રીજી સાહિત્યના વિશે મધ્યકાલીન ગુજરાતી કવિતાઓની કેટલીક કૃતિઓ સંકલિત કરી. તેમણે સુંદર સંપાદન કરેલું અને તે પછી વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો અને કેટલો અને કેવું તેનું સંશોધન કરી સંપાદન કર્યું. આ ઉપરાંત આયુષ્યના અવશેષ શ્રીમદ ભાગવત જેવા ભક્તિપુરાણ માં 10મા સ્કંદનું સંશોધન સંપાદન કરી તેમની વિદ્વત પ્રતિભાનું ઉજ્જવળ પ્રમાણ સૌને આપ્યું છે. વળી મહાભારતમાં ભારત સંહિતા તેમજ તેમાંથી 8800 શ્લોકમાં જય સંહિતા તારવી આપવાનું કઠિન કાર્ય તેમને કરી આપ્યું છે. તેમણે શ્રીમદ ભાગવત ગીતામાં 101 શ્લોકની ગીતા શતશ્લોકી પણ તૈયાર કરી આપી છે. શાસ્ત્રીજી પાસેથી અંદાજે 250 જેટલા પુસ્તકો અને 1500 જેટલા સંશોધનો મળ્યા છે. ગુરુ શ્રી ગોમતીદાસજીની હૂબથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર તેમની લગ્ની લાગી હતી. જીવનભર જળવાઈ રહી. શ્રીમદ વલ્લભાચાર્યજીના ગ્રંથનો અનુવાદ તેમણે 21 વર્ષની વયે કરી પોતાની ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય સૌને આપ્યો હતો. જીવનભર સ્વાધ્યાય, સંશોધન, સંપાદન, અનુવાદન, વિવેચન કાર્ય દ્વારા કેકા શાસ્ત્રીજીએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી હતી. કોષ કાર્ય પણ શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહેલું હતું.
ગુજરાતી ભાષા કોષનો ભાષાનો લઘુકોષ, ગુજરાતી ભાષાના પાયાના કોષ, અનુપ્રાસ કોષ, બૃહદ ગુજરાતી કોષ, ગ્રંથ 1 અને 2, વન ઔષધિ કોષ, સંસ્કૃત ગુજરાતી કોષ, વ્યુત્પત્તિ કોષ, ભગવદ્ ગૌમંડળના 900 જેટલા અધિકરણોનું વાંચન કરી પ્રમાણિત કરવા આ બધા જ કામો તેમને ઉદાહરણરૂપ છે. આ વિદ્વાનની પાછળ સન્માનો આવે તે સહજ છે. તેમની સારસ્વત સાધના અને અખિલ ભારતીય સંમેલન વિદ્યા વાચસ્પતિની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી સન્મેલા તો ગુજરાત સાહિત્ય સભાના રણજીતરામ સુવર્ણચંદ્રક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીલિટની પદવી આપી પોખેલા તેમના 15 પદવીઓ, 10 એવોર્ડો અને 38 જેટલા માનપત્રો મળેલા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ તેમના સ્વભાવ્યું હતું. ભાષા ભાસ્કર, ધર્મ ભાસ્કર, ભારત માર્કંડ, ગુર્જર રત્ન, મહામહિમોપાધ્યાય જેવા અનેક ગૌરવ બિરુદો અર્પવામાં આવ્યા હતા. શાસ્ત્રીજીના સ્વભાવની સરળતા અને ઔદાર્યને કારણે તેમને સારસ્વત પ્રતિભાને કારણે આનંદશંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બળવંતરાય ઠાકોરથી માંડી રામનારાયણ વિશ્વનાથ પાઠક, રસિકલાલ છો પરીખ, ચુનીલાલ વ શાહ, હીરાલાલ પારેખ સુધી અનેક સર્જક વિદ્વાનોનો પ્રેમ સહકાર એમને મળ્યા હતા. શાસ્ત્રીજી અજાત શત્રુ હતા. સૌએ એમની સારસ્વત સેવાઓનો સદ્ભાવનાપૂર્વક સત્કાર કર્યો હતો. ગુજરાતી ભાષા સાહિત્યમાં ગૌરવરૂપ શાસ્ત્રીજી ખૂબ જ વિનયશીલ હતા. કમ ખા ગમ ખા એમનો જીવનનો સિદ્ધાંત હતો. સૂર્યોદય પહેલાં ઉઠી જઈ નિત્યક્રમ પરવારી તેમને ધર્મધ્યાન અને સારસ્વતી સેવાઓને પોતાના બધા સમય વિતાવવા મિતભાષી શાસ્ત્રીજી આરામ પણ બધું કામ કરવા માટે જ લેતા હતા. શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદગીનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે. સતત કાર્યરત શાસ્ત્રીજીનું શરીર, તેમના મન હંમેશા હળવાફૂળ રહેતા. ઓછામાં ઓછો પરિગ્રહ, વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એમના આદર્શ હતા. ટપાલમાં આવેલી પરબિડિયા ઉપર ટિકિટમાં સિક્કો ન લગાવ્યો હોય તો પણ શાસ્ત્રીજી ટિકિટને રદ કરવાની કાળજી લેતા હતા. દ્રઢ આસન બાંધી રસેશ્વર શ્રી કૃષ્ણની અને રસરૂપા સરસ્વતી શ્રી સન્નિષ્ઠની સેવા કરવી એમના જ શાસ્ત્રીજીમાં પોતાનું એકાંત, એક ધ્યાન, જીવનનો સાત્વિક આનંદ, જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા. સારસ્વત યજ્ઞ હર કોઈ સહાયક અને માર્ગદર્શક થવું તેને તે પોતાના સ્વધર્મ, પોતાનું કર્તવ્ય લેખતા હતા. આવા શીલ, તપ, સન્નિષ્ઠ ઉપાસક શાસ્ત્રીજીનું 9 સપ્ટેમ્બર 2006ના રોજ અમદાવાદમાં ટૂંકી માંદગી પછી અવસાન થયું. સારસ્વત સેવાના સાચા ભેખધારી ગુજરાતી આ વૈષ્ણવ વિદ્વાન તો વંદનને જ હોય. બરાબર, આ પાઠ મેં વાંચ્યો છે. બરાબર, આ ચરિત્ર નિબંધનો પાઠ હતો એટલે તમને બહુ વાંચનથી જ દ્વારા ખબર પડે. આ પાઠ આપણો કોર્સમાં નથી, છતાં પણ આની મેં ઘણું બધું જાણવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, જય શ્રી કૃષ્ણ. આ લેક્ચર આપણે અહીંયા જ પૂરો